મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે આગામી બજેટ સત્રને લઈ અને કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે। જે બજેટ સત્ર ફેબ્રુઆરીમાં શરૂ થવાનું છે તેને લઈ અને વિભાગવાર જે ગયા બજેટની અંદર ફાળવણી કરવામાં આવી હતી વિવિધ જોગવાઈઓ અંતર્ગત બજેટની તેની સમીક્ષા કરવામાં આવી હતી અને ગયા બુધવારે જ્યારે કેબિનેટ બેઠક મળી હતી ત્યારે જ મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે જે વણવપરાયેલી ગ્રાન્ટ છે એ ઝડપથી વાપરવામાં આવે તો એ એક સપ્તાહ દરમિયાન જે કંઈ કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવામાં આવી। આ ઉપરાંત વિભાગ વાઇઝ નવી યોજનાઓ આ બજેટની અંદર કઈ કઈ શરૂ કરવામાં આવનાર છે અથવા તો કઈ શરૂ કરવી જોઈએ તેની ચર્ચા પણ કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ દાવોસ ગયા હતા અધિકારીઓના ડેલિગેશન સાથે। ત્યાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર કેટલી કંપનીઓએ ગુજરાતની અંદર રોકાણ કરવાનો રસ દાખવ્યો છે અને ત્યાં કેટલાક MOU પણ થયા હતા।